ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો શાળા કોલેજીસની ફી માફીને લઈ એનએસયુઆઈ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે। વડોદરામાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। ઉગ્ર વિરોધ કરવાની સાથે જ વડોદરા એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ, જ્યાં થાળી વગાડી અને તેમણે વિરોધ કર્યો છે। રાજ્યભરમાં જ્યારે વાલીઓની માંગ છે કે સ્કૂલ ફીમાં હજુ પણ વધુ રાહત આપવામાં આવે, ત્યારે એનએસયુઆઈએ પણ આ જ મામલે વડોદરામાં વિરોધ પ્રદર્શન કર્યું છે। राज्य सरकारे शाळामां 25% फी भरवानी जे वात करी छे तेना विरोधमां वडोदरा एनएसयूआई कार्यकर्ताओं आप जोई शको छो के मोटी संख्यानी अंदर कलेक्टर कचेरीनी बहार घंटनाद करी रह्या छे। वडोदरानी वात करीए तो वडोदरानी अंदर जे गईकाले पण फेडरेशन ऑफ पेरेंट्स एसोसिएशने जबरदस्त विरोध कर्यो हतो अने कह्युं हतुं के शाळा फीना 25% नहीं परंतु 75% फी माफ करवामां आवे। परंतु હવે એનએસયુઆઈ આજે મેદાને પડી છે અને તે કહી રહ્યા છે કે સંપૂર્ણ ફી માફ કરવામાં આવે। અને અત્યારે આપ જોઈ શકો છો કે શાળા ફી નહીં ભરવા માટેના જે બેનર સાથે આપ જોઈ શકો છો કે થાળીઓ વગાડી રહ્યા છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ, નેતાઓ। ત્યારે સવાલ એ છે કે હવે રાજ્ય સરકાર કયા પ્રકારે આ મામલે નિર્ણય લેશે અને આ મામલે નિર્ણય જો રાજ્ય સરકાર નહીં લે તો આવા અનેક વિરોધ વંટોળ જોવા મળી શકે છે। ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે તેઓ આ મામલે શું કહી રહ્યા છે, તેમની શું ઈચ્છા છે। ત્યારે વડોદરાની અંદર આ જબરદસ્ત વિરોધ છે અને વિરોધમાં અહીંયા વાત કરવાની પણ કોશિશ કરીશું કે કેમ આ પ્રકારનો વિરોધ, વ્રજ શા માટે આ પ્રકારનો વિરોધ શું કહે છે? આ મૂંગી અને બહેરી સરકારને વિદ્યાર્થીઓ અને વાલીઓની પડી નથી, ત્યારે આજે શંખનાદના કાર્યક્રમ મુજબ વડોદરા એનએસયુઆઈ સરકારને જગાડવા માંગે છે અને જણાવવા માંગે છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ આર્થિક પરિસ્થિતિથી અત્યારે ઝઝૂમી રહ્યા છે। એક સત્રની જે ફી માફીની એનએસયુઆઈની માંગણી છે એ માંગણી વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ છે। તે માંગણી સ્વીકારવી જોઈએ અને વિદ્યાર્થીઓ અને વાલીઓને એક સત્રની ફી સંપૂર્ણ માફ કરવી જોઈએ।